વિદ્યાર્થી મિત્રો પ્રણામ. આજે આપણે ધોરણ 8 સેમિસ્ટર 2 એનો યુનિટ 1 ચલાવવા જઈ રહ્યા છીએ. આઈ વિલ બી ધેટ. બી એટલે હોવું ને થવું. ટાઇટલમાં ભવિષ્યકાળ દેખાય છે. શેલ વિલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ હોય. શેલ વિલ પછી બી છે, બી મૂળ ક્રિયાપદ છે. આઈ વિલ બી ધેટ, હું તે હોઈશ અથવા હું તે થઈશ. એક્ટિવિટી 1માં એક પોયમ આપી છે કે છે રિસાઇટ આફ્ટર યોર ટીચર. તમારા શિક્ષક કે એ રીતે તમે એને ભણો. જુઓ મિત્રો, પહેલું કે છે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું, ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, કાં તો એ પણ નહીં કે જે ટીવી ઉપર સમાચાર વાંચતા હોય છે. નો, નહીં. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે આઝાદ થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી, મારે તો વૃક્ષ થવું છે. ધે સેઇડ, તેઓએ મને કહ્યું, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ડેડ, તું ના થઈ શકે, ના, તું તે ના થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, હું પાયલટ નહીં બનવું. એ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર. લોયર એટલે વકીલ, ડૉક્ટર કે ડાન્સર કે પાયલટ હું નહીં થવું. નો. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મોટી મોટી વિશાળ વેલ મારી અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, હું મહાસાગર થઈશ. ઓશિયન, મહાસાગર. ધે સેડ, તેઓએ મને કીધું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તું ના થઈ શકે, ના, તું ના થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. વોટ ઇઝ ડીજે? ડિસ્કો જોકી, હે ને, જે સરસ ગાતા હોય, મ્યુઝિક મેનેજ કરતા હોય, આખી ઓર્કેસ્ટ્રા ચલાવતા હોય. એ કમ્પ્યુટર પ્રોગ્રામર, એ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, હું આમાંથી કંઈ જ નહીં થવું. કમ્પ્યુટરીય નહીં, સંગીતકાર્ય નહીં, બ્યુટિશિયન પણ નહીં થાવ કે ડીજે નથી થાવ. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, થ્રુ એટલે માંથી પસાર થવું. ઝરણાઓ મારામાંથી વહેશે. ફ્લો એટલે વહેવું. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, અને હું, ઈગલ એટલે ગરુડ કહીએ, અને હું ગરુડનું ઘર થઈશ. ગરુડનું ઘર ઊંચા પર્વતોમાં હોય. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ માઉન્ટેન્સ, મારી અંદર વિશાળ, ખૂબ જ મોટી મોટી ખીણો હશે. વેલી એટલે ખીણ, અને ફાઉન્ટેન્સ એટલે ધોધ, ફુવારાઓ છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું પર્વતોની હારમાળા થઈશ. રેન્જ એટલે હારમાળા. અને ધે સેડ, તેઓએ તો મને કહી દીધું, યુ કાન્ટ બી ડેટ, નો યુ કાન્ટ બી ડેટ. નહીં મિત્રો, જ્યારે જ્યારે આપણે કંઈક કરવાની ઈચ્છા રાખીએ છીએ ને ત્યારે આપણને મમ્મી પપ્પા, ભાઈ બહેન કંઈક ના પાડી દે છે. ત્યાં છોકરું કંઈક આવું કહે છે. આઈ આસ્ક ધેમ, પછી મેં એમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે શું સમજો છો મને, મારા વિશે શું વિચારો છો? દરેક જગ્યાએ મને ના જ પાડો છો. જસ્ટ અ ચાઇલ્ડ, એક બાળક. ધે સેડ, તેઓએ કહ્યું, એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને બાળકો હંમેશા ઓછામાં ઓછી, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી એક વસ્તુ તો બને જ છે. વી વોન્ટ ધેમ ટુ બી, અને આપણે એમને થવા દેવા જોઈએ. એને કોઈ પણ બાળક જન્મે છે, મોટું થાય છે, ધીમે ધીમે કંઈક તો બને જ છે. કારણ કે દરેક બાળક કંઈકનું કંઈક તો બને જ છે, તેને બનવા દેવું જોઈએ. આપણે ના પાડી દેવાની જરૂર નથી. તો મિત્રો, આ બ્રેઇન પેટર્ને લખેલી પોયમ છે. હવે બીમાં કહે છે, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? સ્ટાન્ઝા એટલે શું મિત્રો? સ્ટાન્ઝા એટલે કોઈ પણ પાઠ હોય ને એનો પેરેગ્રાફ હોય, અને કવિતાનો શું હોય? સ્ટાન્ઝા. તો બાળકને શું થવું છે પહેલાં સ્ટાન્ઝામાં? તો એ ટ્રી. આ જવાબ છે એ ટ્રી. તો મિત્રો, બાકીનું તમારે કરવાનું છે. બરાબર છે ને? ઓકે. પછી એક્ટિવિટી 2માં લઈ જાઉં છું હું તમને. ખૂબ સરસ સ્ટોરી છે, જોઈએ આપણે. એક્ટિવિટી 2માં રીડ એન્ડ એન્જોય. શું છે? એ કી ટુ હેવન, સ્વર્ગમાં જવાની ચાવી. બોલો, સ્વર્ગમાં જવાની ચાવી મળી જાય આપણને તો શાંતિ. એ પ્લે, કૌંસમાં શું લખ્યું છે? એ પ્લે. હેવન એટલે સ્વર્ગ. હેવનનું સમાનાર્થી પેરેડાઇઝ થાય. શું થાય? પેરેડાઇઝ થાય એટલે સ્વર્ગ થાય. હેવન એટલે પણ સ્વર્ગ થાય. નીચે કૌંસમાં લખ્યું છે એ પ્લે. આપણને પ્લે એટલે રમવું આવડતું હતું, અને પ્લેને જો એ પ્લે એટલે રમવું પણ થાય, પણ એ ક્રિયાપદ તરીકે. અને જ્યારે આપણે એને નામ તરીકે લઈએ, નાઉન તરીકે, તો પ્લે એટલે નાટક થાય. સીન 1, પહેલો દ્રશ્ય. દ્રશ્ય 1 કયું દ્રશ્ય છે?
કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલીરામન, ત્યાં કોણ છે? તેનાલીરામન ઊભો છે. કોર્ટિયર 1, કોર્ટિયર એટલે કોર્ટમાં જે હોય, કોર્ટ એટલે દરબાર અને કોર્ટિયર એટલે દરબારી. કોર્ટિયર 1, કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ, રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. વોટ ઇઝ ટ્રમ્પેટ? ખબર પડે તમને ટ્રમ્પેટ એટલે શું? તો ટ્રમ્પેટ તમે જોયું હોય તો તુરાઈ કહેવાય. તુરાઈ શરણાઈથી ખૂબ મોટી આવે, જલેબી જેવી ગોળ. રાજાની એન્ટ્રી થાય એટલે આપણે રામાયણ મહાભારતમાં જોઈએ છે, વાગે. આમ ટ્રમ્પેટ એટલે હાથીની સૂંઢ કેવી ઊંચી થઈને હાથી ચિત્કાર કરે, તો હાથી જે હાથી બોલે અને હાથી ધ એલિફન્ટ સિંગ્સ, એલિફન્ટ સ્પીક્સ એવું ના કહેવાય. ધ એલિફન્ટ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, ઢોલ અને તુરાઈના અવાજ થાય છે. ધ કિંગ વોક્સ ઇન, આ રાજા કોર્ટમાં આવે છે, દરબારમાં આવે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, જેટલા દરબારીઓ છે ઊભા થાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ, તેનાલીરામન અને બધા દરબારીઓ રાજાને કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, આપ નામદાર, શુભ સવાર. ત્યારે ધ કિંગ કહે છે, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આજે મારા મંત્રીઓ ક્યાં છે? બધા મંત્રીઓ દેખાતા કેમ નથી? બધો કોર્ટ ખાલી લાગે છે. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. જો સાદો ભવિષ્યકાળ છે ને, સેમિસ્ટર 1માં ચાલી ગયો. આજે હું નવા રસ્તાઓના આયોજન વિશે એમની સાથે ચર્ચાઓ કરીશ. ત્યારે કોર્ટિયર 2, બીજા નંબરનો દરબારી કહે છે, યોર મેજેસ્ટી, આપ નામદાર, એ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કિંગડમ એટલે રાજ્ય. આપણા રાજ્યમાં આજના દિવસોમાં એક મહાન સંત આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. બધા મિનિસ્ટર્સ એ સાધુના કેમ્પમાં ગયા છે, એમનો મઠ છે ત્યાં ગયા છે. ધ કિંગ, એ સાધુ, એ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તો ખબર જ નથી. ડુ યુ નો સમથિંગ? તેનાલીરામન, તેનાલીરામન, તું કંઈ જાણે છે? ત્યારે રામન કહે છે, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ. આપણે જેમ પેલા અકબર ને બિરબલનું કહીએ છીએ ને, એમ અહીંયા જેમ બિરબલ બુદ્ધિશાળી એમ તેનાલીરામન બુદ્ધિશાળી. ત્યારે રામન કહે છે, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. વોટ ઇઝ હર્ડ? હિયરનું ભૂતકાળ છે હર્ડ. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયઝ. જો પર્વતમાળાની આગળ ધ આર્ટિકલ આવે, એ હિમાલયઝમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. જો નવા ક્રિયાપદો આવ્યા મિત્રો, તે ઉત્પન્ન કરી શકે છે, બનાવી શકે છે. કોઇન્સ, સિક્કા બની શકે છે. કરન્સી છે ને, રૂપિયા. હોલી એશ, પવિત્ર રાખ. એશ એટલે રાખ. એન્ડ ફ્રૂટ્સ, અને ફળો. ફ્રોમ ધ એર, હવામાં હાથ ફેરવે છે અને હવામાં સિક્કા બનાવી દે છે, પવિત્ર રાખ બનાવી દે છે અને ફ્રૂટ પણ બની નાખે છે. આવું મેં સાંભળ્યું છે. ત્યારે કોર્ટિયર 1 કહે છે, પહેલો દરબારી કહે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ. ઘણા લોકોની લાંબી લાઈન છે. ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. એનું જે ટેન્ટ છે ને, રહેણાંક બનાવેલું છે, તો રોજ લોકો લાઈનમાં ઊભા રહે છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ. લોકો એને શું આપે છે બદલામાં? કોઇન્સ. પેલો કોઇન્સ બનાવે છે, લોકો એને કોઇન્સ આપે છે. ક્લોથ્સ, કપડાં આપે છે. એનિમલ્સ, પ્રાણીઓ આપી દે છે. ગ્રેઇન્સ, અનાજ આપી દે છે. વેજીટેબલ, શાકભાજી. એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, અને સૂકા મેવાય આપી દે છે આમને. ત્યારે કોર્ટિયર 2 કહે છે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તમને કોઈ પણ બીમારી હોય એ પૂજા કરીને મટાડી દે છે મિત્રો. એ પૂજા દ્વારા હી કેન, આપણે મળે લક્ઝરી ભણ્યા, એ કોઈ પણ બીમારીને પૂજા કરીને મટાડી દે છે. પણ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ઓફ ધેટ. સમ એટલે રકમ. સમ એટલે શું થાય? રકમ. તમારે એના માટે એક રકમ એને આપવી પડે, મોટી પૈસા આપવા પડે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, આ તો રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે કંઈક જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ તેનાલીરામન ઓનલી. આની ચર્ચા હું ફક્ત તેનાલીરામન સાથે જ કરીશ. ત્યારે પેલા બે દરબારીઓ હતા, કોર્ટિયર 1 ને કોર્ટિયર 2. ધ કોર્ટિયર્સ લીવ, અને દરબારીઓ ત્યાંથી નીકળી ગયા બે. હવે કોણ છે સભાખંડમાં? રાજાના જે દરબાર છે એમાં ફક્ત બે છે, રાજા અને તેનાલીરામન. ધ કિંગ, રામન, વોટ ડુ યુ થિંક? તને શું લાગે? ઇઝ હી અ રિયલ સાધુ? આ સાચો સાધુ લાગે છે? કેમ આવું થાય છે? રાજા કહે છે, ગુડ સાધુઝ, જો સજ્જન સાધુ હોય ને, સાચા સાધુઓ, નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. એ સેવા માટે ક્યારે પૈસા ના લે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. મારે આ સાધુ ઉપર નજર રાખવી છે. કીપ વોચ. વોટ ઇઝ કીપ વોચ? નજર રાખો એના ઉપર. રામન, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ લાગે છે. ટુ એટલે પણ.
મને પણ લાગે છે કે કંઈક ખોટું છે. ધ કિંગ, રાજા કહે છે, રામન, ગો ટુ હિઝ કેમ્પ, તું જાને એના કેમ્પમાં એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, અને સાધુ વિશે વધુ માહિતી લેતો આવ. ધ કિંગ, રામન, સર્ટેનલી સર, ચોક્કસ રાજાજી, હું જાઉં છું. સીન 2 ચાલુ થયું. દ્રશ્ય 2, બીજું નાટક છે એટલે નાટક ભજવાય છે. હવે દ્રશ્ય 2માં શું છે? ધ વિલેજ, ગામનું દ્રશ્ય છે. એ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એટલે દાઢી છે લાંબી, એન્ડ સેફ્રોન કુર્તા, કેસરી રંગનો જબ્બો પહેર્યો છે. ઇઝ સિટિંગ, બેસી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ. ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ, એક સ્ટેજ ઉપર બેઠો છે. અંડર અ ટ્રી, એક ઓટલો છે ઝાડ નીચે, એના ઉપર એ બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ, ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે હમણાં સાધુજી એમની આંખ ખોલે. એન્ડ બ્લેસ ધેમ, બ્લેસ એટલે આશીર્વાદ આપવો, અને કે એમને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ, તેનાલી રામન પ્રવેશો, એન્ડ સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ, અને લોકોની વચ્ચે. એમોંગ એટલે બેથી વધારેની વચ્ચે, અને બેની વચ્ચે હોય તો બિટવીન. તો તેનાલી રામન કયો લાઈનમાં વચ્ચે જઈને ઊભો થઈ ગયો. બરાબર છે. હવે શું કરે છે ત્યાં જઈને? આપણને આ એક ચિત્ર બતાવ્યું છે, એમાં ફક્ત વૃક્ષ છે. વૃક્ષના નીચે તમારે જાતે ઓટલો બનાવવાનો, ને ઓટલા ઉપર સાધુજીને બેસાડવાના, દાઢીવાળા દોરવાના પેન્સિલથી, ફાવે એવા, અને પછી લોકોને લાઈનમાં ઊભા રાખવાના. એમાં એક તેનાલી રામને બતાવી દેવાનું, વિલેજર 1. હવે લોકો લાઈનમાં ઊભા શું વાતો કરે છે? સાયલેન્સ, ચૂપ થઈ જાઓ. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, આ મહાન સંત એમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. વોટ ઇઝ ડિવાઇન? ડિવાઇન એટલે દિવ્ય. જુઓ ને કે એમની એ દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. વોટ ઇઝ બો? બો એટલે નમવું, ઝૂકવું. બધા જ જેવા સાધુએ આંખ ખોલી, બધા એમને નમે છે હાથ જોડીને. વિલેજર 2, એક બીજો ગ્રામજન લાઈનમાં ઊભો છે. એ કહે છે, પ્લેસિંગ એ બિગ બેગ, એ બિગ બેગ, મોટી થેલી, ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, સાધુની સામે એક મોટી થેલી મૂકી, અને એ કહે છે, યોર હોલીનેસ, હે, એટલે શું કહે છે? પરમાત્મા કે આવું કહીએ ને આપણે, પરમ પૂજ્ય. યોર હોલીનેસ, પરમ પૂજ્ય, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મિત્રો, વોટ ઇઝ સેક? સેક એટલે આપણે નથી કહેતા ચોખાની થેલી, ચોખાનું કટ્ટું, એને સેક કહેવાય. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. જુઓ, નવા નવા ક્રિયાપદો આવવા માંડ્યા વિદ્યાર્થી મિત્રો, તો તૈયાર કરવા પડશે. પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ, આ ચોખાના થેલી હું લાવ્યો છું, એ સ્વીકારો ને. એડવાઇઝ મી, અને મને એક સલાહ આપો. પાછું ક્રિયાપદ આવ્યું. કઈ સલાહ? માય લોર્ડ, મારા ભગવાન. હાઉ આઈ કેન બીકમ રીચ, હું પૈસાદાર કઈ રીતે થઉં, એ મને સલાહ આપો. ધ સાધુ મેક્સ એ સાઇન, અને પેલા સાધુજી એક ઈશારો કરે છે ટુ હિઝ આસિસ્ટન્ટ, એમના મદદગારને. શું ઈશારો કરે છે? કંઈક ઈશારો કર્યો એટલે ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, અને પેલો આસિસ્ટન્ટ આવી અને ચોખાનો થેલો જે મૂક્યો પેલા ગ્રામજને, એ ગ્રામજનનો થેલો લઈ લીધો. બોલો, સાધુજીને આ બધી જરૂર હોય, પણ સાધુજીએ લઈ લીધો. હવે સાધુ ટુ ધ વિલેજર્સ, પેલા જેને ચોખાનો થેલો આપે ને એને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, મારા વાલા બેટા, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. અહીંયા પ્લીઝ એટલે મહેરબાની કરીને નહીં, પ્લીઝ અહીંયા ક્રિયાપદ છે, ખુશ થવું, હેપી. આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, હું તારી ભેટ સોગાદથી ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા ના કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે નિશ્ચિતપણે, હું તને નિશ્ચિત એટલે ચોક્કસ હું તને પૈસાદાર બની દઈશ. વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ. બસ તારે પૈસાદાર થવું હોય તો એક જ કામ કરવું પડે, મારે તારા ઘરે પૂજા કરવાવું પડે, એક પૂજા કરવી પડશે, વિધિ કરવી પડે તારા ઘરે. વિલેજર 2 કહે છે. વિલેજર 2 શું કહે છે? થેન્ક યુ યોર હોલીનેસ, પરમ પૂજ્ય આપનો આભાર. આઈ એમ સો લકી, હું તો નસીબદાર કહેવાઉં. પ્લીઝ ટેલ મી, મને એટલું કહો, વોટ આઈ નીડ ટુ ડુ. વોટ આઈ નીડ ટુ ડુ, મારે શું કરવાનું તમે મારા ઘરે પૂજા કરવા આવો તો? તો સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. મારે પૂજામાં 2 સોનાના સિક્કા જોઈએ. કેટલા? 2 સોનાના સિક્કા મને તું ખાલી આપી દે એટલે હું પૂજા કરું. વિલેજર 2, ઇટ્સ ઓલ રાઇટ, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને આપી દઉં છું 2 સોનાના સિક્કા. ત્યારે સાધુ કહે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. લક્ષ એટલે શું? એ લાખ કહેવાય, લક્ષાધિપતિ, લાખોપતિ બનતું. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ સાધુ,
અને વિલેજર 2 સોનાના સિક્કા કાઢે છે અને પેલા સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. અને આપણો તેનાલી રામન ત્યાં જઈને ઊભો છે કેરફુલી, કાળજીપૂર્વક એ બધું જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ્ડ ધ વિલેજર. સાધુએ પેલા સિક્કા એના ખિસ્સામાં મૂક્યા અને ગ્રામજનને આશીર્વાદ આપ્યા. પછી રામન પુશ એટલે ધક્કો મારવો. રામન થોડો પાછળ છે, લોકો લાઈનમાં હતા એટલે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. રામન ટોળાને ધક્કો મારતો અસાઇડ એટલે એક બાજુ કરતો એન્ડ રશિસ ટુ ધ સાધુ. રશ એટલે ધસી જવું. ટોળાને ધક્કો મારીને લાઈન કેન્સલ કરીને ફટાફટ આગળ પહોંચી ગયો. હી ફોલ્સ એટ હિઝ ફીટ. ફોલ એટલે પડવું. અને એના પગે લાગ્યું. કોના? સાધુના પગે લાગવા માંડ્યું. તે ઢોંગ કરે છે અને જઈને શું કહે છે? રાવણ શું બોલે છે? યોર હોલીનેસ, આપ નામદાર, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં તમે મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મને આશીર્વાદ આપો ને. તો સાધુ કહે છે ગેટ અપ માય ચાઇલ્ડ. ગેટ અપ, ઊભો થા. ઉત્તિષ્ઠ, ટેલ મી યોર પ્રોબ્લેમ. શું સમસ્યા છે? કે ત્યારે રામન કહે છે માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મોટું ઘર છે. એ લોટ ઓફ મની, ખૂબ પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, ખુશહાલ પરિવાર છે. બટ ડુ સમથિંગ, પણ એવું કંઈક કરો સો ધેટ કે જેથી આઈ કેન ગો ટુ હેવન, હું સ્વર્ગમાં જઈ શકું. આફ્ટર માય ડેથ, મારું મૃત્યુ થાય પછી હું સ્વર્ગમાં જઈ શકું. એવું કંઈક કરો ને. ત્યારે સાધુ કહે છે ઇટ્સ વેરી ઇઝી ફોર મી. આ તો મારા માટે બિલકુલ સહેલું છે. કમ નિયરર, મારી પાસે આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. સાધુની પાસે ગયો અને શું કર્યું? જેવું સાધુએ બોલાવ્યો, સડનલી એટલે ઓચિંતું, હી પ્લક એટલે ચૂંટી લેવું, ખેંચી લેવું. હી પ્લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અને સાધુની દાઢીમાંથી એક વાળ રામને ખેંચી લીધો. સાધુ બૂમ પાડે છે આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. અને તેનાલી રામન એના હાથમાં પેલો દાઢીનો એક વાળ લીધો ને ખેંચીને, એને આમ હાથેથી ઊંચો પકડે છે એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. અને જે બાકીના લોકો ઊભા છે લાઈનમાં એમને ભાષણ આપે છે, ઉદ્દેશીને કહે છે, વાળ બતાવીને શું કહે છે? રામન શું કહે છે? આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં હું સૌથી નસીબદાર વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ આવી ગયું છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ ધ હેવન. વોટ ઇઝ ડિરેક્ટલી? સીધું મને આ વાળ મારી પાસે આવી ગયો ને, હું હવે સ્વર્ગમાં પહોંચીશ. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. ખરેખર આ એક પવિત્ર સાધુ છે. એમની દાઢીનો એક વાળ લઈએ તો આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તમારે સ્વર્ગમાં જવાની મફતની ટિકિટ જોઈતી હોય તો એમના દાઢીનો એક વાળ લઈ લો ખાલી. તો વિલેજર ટુ કહે છે, પેલો ગ્રામજન બીજો, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં પૈસાદાર થવું એના કરતાં લાવને હું સ્વર્ગમાં જઉં. યોર હોલીનેસ, પરમ પૂજ્ય, એલાવ મી ટુ પ્લક અ હેર. મને તમારી દાઢીનો એક વાળ ખેંચવા દો ને. વિચાર કરો, કોઈ દાઢીનો વાળ ખેંચવા દે? અને ધ સાધુ પ્રોટેસ્ટ. વોટ ઇઝ પ્રોટેસ્ટ? એટલે વિરોધ કરવો, ના પાડવી. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ. જુઓ કેટલા નવા ક્રિયાપદો આવ્યા મિત્રો, આ બધા લિસ્ટ કરવાના છે. આઈ ઓલ્સો તો કહે છે ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. ઘણું બધું કર્યું પણ પેલા વિલેજરે પણ વાળ ખેંચી લીધો. હી અગેઇન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. અને સાધુજી ફરીથી એકવાર રડવાનો અવાજ જોરથી કાઢે છે. પેઇન એટલે આ કરીને બૂમ પાડે છે. અને વિલેજર 3, 1 ફોર મી ટુ. એક તેનાલી રામન વાળ રહી ગયો, વિલેજર 2 લઈ ગયો, એટલે વિલેજર 3 કે લાવનો હું એક લઉં. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. ક્રાઉડ એટલે ટોળું વળવું. લોકો સાધુની આજુબાજુ વળી ગયા. કેમ ટોળું વળ્યા? વાળ ખેંચવા. અને સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, જોરથી બૂમો પાડવા લાગે કે લાવો મને એક વાળ આપો, એક વાળ આપો. રામન, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. વોટ ઇઝ ફોલોવર્સ? અનુયાયીઓ. આ તમારા ચાહકો આવ્યા છે ગુરુજી બધા વાળ લેવા માટે, નાના પડતા. ગીવ ધેમ અ કી ટુ હેવન. બધાને આપો ને, સ્વર્ગમાં જવાની ચાવી આપી દો ને એક. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. વોટ ઇઝ એસ્કેપ? ભાગી જવું. અને સાધુ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. એ નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ
રન્સ ફોર હિઝ લાઈફ, અને ફેક એટલે જૂઠો સાધુ એના જીવન બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ, લોકો એની પાછળ દોડે છે. ગોડ, ઓકે. હવે આ જો ચિત્ર બતાવ્યું છે કે તેનાલી રામને એક વાળ ખેંચ્યો, લોકો ખેંચવા માંડે. હવે રાવણ કહે છે સો દેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. જોઈ લો, બાકીના લોકોને કહે છે કે આ સાધુનું સત્ય જોઈ લો. હી ઓનલી વોન્ટેડ યોર મની, એને તો ફક્ત તમારા પૈસા જોતા હતા. એન્ડ ગિફ્ટ્સ, તમારી ભેટ જોતી હતી. વી કેન બી રીચ, આપણે પૈસાદાર થઈ શકીએ છીએ બાય વર્કિંગ હાર્ડ, સખત મહેનત કામ કરવાથી પૈસાદાર થવાય. વી નીડ નોટ, આપણે જરૂર નથી. ગીવ અવર અર્નિંગ્સ, આપણી કમાણીઓ ટુ સાધુ લાઈક ધીસ, આવા સાધુઓને આપણી કમાણીઓ આપી દેવાની જરૂર નથી. વિલેજર 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ, મારા તો 2 સોનાના સિક્કા ગયા. રાવણ કહે છે ડોન્ટ વરી, ચિંતા ના કર. ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ, રાજાના માણસો એને હમણાં જ શું કરશે, એરેસ્ટ કરી નાખશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક, દરેકને એના પૈસા પાછા મળશે, ચિંતા કરશો નહીં. ઓકે મિત્રો, રાવણ ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને રાવણ પાછો પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? રાજાના દરબારમાં. હવે એની અંદર કે છે ટ્રુ ફોલ્સ બતાવો આ વાર્તા પ્રમાણે. તો હું ટ્રુ ફોલ્સ પહેલું બતાવું. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ, સાધુના ઘણા બધા અનુયાયીઓ હતા. વાત સાચી કે ખોટી? તો સાચી. તો બાકીના તમારે ટીક કરવાના છે ટ્રુ ફોલ્સ, કારણ કે પાઠ ચાલે તો તમને ખબર પડી જોઈએ. બીમાં કહે છે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, આ વાક્ય કોના વિશે છે? પહેલું વાક્ય, હી લીવડ ઇન ધ કેમ્પ, એ કેમ્પમાં રહેતા હતા. કોણ હોય? સાધુ. 8મો નંબર લઈએ, ચલો. હી ટૂક અવે ધ સેક, એ કોથળો લઈ ગયો. કોણ લઈ ગયો? તો ખબર છે, સાધુનો આસિસ્ટન્ટ. તો લખવાનું સાધુ આસિસ્ટન્ટ, બરાબર છે. ચલો ક્વેશ્ચન સીમાં કહે છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હું સવાલોના ગુજરાતી કરી આપું. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો, રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? સાધુના કેમ્પમાં. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, લોકો સાધુને શું આપતા હતા? કોઇન્સ, ગ્રેઇન, વેજીટેબલ્સ, એનિમલ્સ, ડ્રાયફ્રૂટ્સ આપતા હતા ને આ બધું. હા. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા, પૂજા દ્વારા શું કરતો હતો? કોઈ પણ બીમારીનો ઈલાજ કરી દેતો હતો. તમારે ઇંગ્લિશમાં લખવાનું છે. ચોથું, વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર 2, વિલેજર 2ને શું પ્રોમિસ હતું? કે હું તારા ત્યાં પૂજા કરી દઈશ આવીને, એટલે તું પૈસાદાર બની જઈશ, ચિંતા ના કરીશ. 5મો નંબર, હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોને ચૂંટ્યો? તો તેનાલી રામન. 6ઠ્ઠો નંબર, વોટ શુડ વી ડુ, આપણે શું કરવું જોઈએ? ટુ બીકમ રીચ, પૈસાદાર થવા? હાર્ડવર્ક. ગેટ અ જોબ, હાર્ડવર્ક. રિમેઇન ઓલવેઝ હેલ્ધી, હાર્ડ એક્સરસાઇઝ, હાર્ડવર્ક. એ જ જવાબ છે ને? હા, એ જવાબ આપજો. ચલો ડીમાં કે છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. નીચે જે શબ્દો આપ્યા છે એનો એક અર્થ, શબ્દ સમૂહ માટેનો એક અર્થ પાઠમાંથી શોધવાનો, અને એનો પહેલો અક્ષર તો આપેલો છે અંદર. દાખલા કે પહેલું આપ્યું છે એ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, એક દેશ કે જે રાજા દ્વારા ચાલતો હોય તો એને શું કહેવાય? કિંગડમ. આ પાઠનો જ સ્પેલિંગ છે તે, એમાં કિંગડમનો કે આપેલો હોય. બીજો નંબર જોઈએ, એ વે ઓફ એડ્રેસિંગ એ રિલિજિયસ લીડર, એક ધાર્મિક નેતાને સંબોધન કરવું હોય તો શું કહેવું હોય? આપ નામદાર, યોર હોલીનેસ. શું કહેવાય? યોર હોલીનેસ. ચલો 7મું લઉં, બાકીનું તમારે કરવાનું. એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારનો વ્યક્તિ. કોણ? કોણ રાજાના દરબારનો વ્યક્તિ? દરબારી. તો કોર્ટિયર. આ રીતે કરવાનું છે મિત્રો. ચલો ત્યારબાદ ઇમેજિન યુ આર તેનાલી રામન, ધારી લો કે તમે જ તેનાલી રામન છો. ઇમેજિન. ટેલ ધ કિંગ વોટ હેપન્ડ, અને રાજાને કહો કે શું બન્યું. આપણે આ વાર્તા જોઈ, તેનાલી રામને શું કર્યું? દાઢીનો વાળ ખેંચ્યો, કંઈક કર્યું. હા, તેનાલી રામને જઈને સાધુનો દાઢીનો વાળ ખેંચ્યો. એટલે આપણે તેનાલી રામન છીએ. રાજાને જઈને કહેવાનું છે. શું કહીએ? પહેલાં તો આપણે, હું ત્યાં ગયો, લોકોની લાઈન હતી, હું સાધુની જોડે ગયો, પગે પડ્યો, પછી એની દાઢીનો એક વાળ, એને મેં જોયું કે એક વિલેજર 2ના એને 2 સોનાના સિક્કા લીધા,
પછી મેં દાઢીનો વાળ ખેંચીને લોકોને ખોટી રીતે સમજાવ્યા કે આ દાઢીના વાળથી સ્વર્ગમાં જવાની ફ્રીની ચાવી, મફતની ચાવી છે, ટિકિટ છે. તો લોકોએ એવું કરવા માટે અને સાધુ એનો જીવ બચાવવા ભાગ્યો એટલે સાધુનું જૂઠ પકડાઈ ગયું. આવું કહેવાનું છે કોને? રાજાને. કયા કાળમાં કહેવાય? બધું સાદા ભૂતકાળમાં. આ વાર્તા તમારે જાતે બનાવવી પડે, તો એ તમારે લખવાનું છે, બરાબર? ત્યાં જઈને આ ભાગમાં ત્યાં લખી શકાય. ત્યાં જઈને તમે શું કર્યું. ચલો, એફ કહે છે રીડ એન્ડ એન્જોય. 3 grey geese in the green grass gazing. આ બધામાં જુઓ જી એનાથી શરૂ થાય છે બધા. ગ્રે વોઝ ધ geese and green was the grass. ખૂબ ઝડપથી બોલવાનું છે. બીજો નંબર, swan over the sea, swim, well swum swan. ત્રીજો નંબર, say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. આ 16 વાર બોલો. નહીં બોલી શકો તમે, એટલે એ બોલવાની રમત છે. ઓકે. એક્ટિવિટી 3માં રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચેનો ફકરો વાંચો. John is an acrobat. He works in the Great Global Circus. He practices very hard for his shows. He can perform on high swings. He can ride a motorcycle. He can walk on a rope at a great height, but he cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. Acrobat એટલે શું? આપણે સર્કસમાં જઈએ એટલે દોરડાઓ ઉપર કૂદતા હોય છે, ચાલતા હોય છે, બધા હિંચકાઓ ખાતા હોય, બધાને એક્રોબેટ્સ કહેવાય. તો કહે છે જોન એક એક્રોબેટ છે. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. તે ખૂબ જ એના શો માટે, એના ખેલ માટે ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. તે ઊંચા હિંચકા ઉપર, ઊંચા ઝૂલાઓ ઉપર પોતાની કૌશલ્ય રજૂ કરે છે. તે મોનોસાઇકલને રાઈડ કરે છે કે એક ટાયરવાળી હોય ને. હી કેન વોક, એ ચાલી શકે છે દોરડા ઉપર ખૂબ ઊંચાઈએ, પણ તે ઘોડાની સવારી કરી શકતો નથી. તે આગની ગોળ રિંગમાંથી કૂદી શકતો નથી. તે જોકર જેવી રમતો રમી શકતો નથી. નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે વાક્ય પૂર્ણ કરો. અહીંયા કહે છે હી કેન. આપણે જોન શું કરી શકે છે? તો હી કેન જે કરી શકે છે એ અહીંયા લખો. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ અહીંયા લખો. અને જે નથી કરી શકતો એ આ બાજુ લખો. હવે જોનની વાત છોડી દો. હવે તમે શું કરી શકો છો અને તમે શું નથી કરી શકતા એ તમે આવી રીતે કેનથી વાક્ય બની શકો. કેન એ શું છે? મેં તમને મોડલ ઓક્ઝિલરી નામનો વિડીયો આપે છે મિત્રો. એ વિડીયોની અંદર તમને કેનનો ઉપયોગ સમજાવ્યો છે. કેનથી આપણે વ્યક્તિના અંદર રહેલી ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે તમારે કેનનો ઉપયોગ બતાવવાનો છે. તમે તમારા પોતાના લાઈફના વાક્યો બનાવી શકો છો કે હું આ કરી શકું છું, તો આઈ કેન. કેન પછી સીધું મૂળ ક્રિયાપદ. નથી કરી શકતા તો કેન નોટ, અને એના પછી મૂળ ક્રિયાપદ. દાખલા તરીકે આઈ કેન ટીચ ઇંગ્લિશ બટ આઈ કેન નોટ ટીચ મેથ્સ. ઓકે, આવી રીતે બનાવવાનું છે. હવે અહીંયા શું કહે છે બીની અંદર? વર્ક ઇન ગ્રુપ્સ. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ એ રૂલર. રૂલર એટલે ફૂટપટ્ટી. આપણે ફૂટપટ્ટીને સ્કેલ કહેતા થઈ ગયા છીએ. સ્કેલ એટલે આ બધા પ્રોબ્લેમ છે. થિંક ડિફરન્ટલી. એક ફૂટપટ્ટીથી તમે શું કરી શકો ને શું ના કરી શકો એ અહીંયા લખો. યુ કેન રાઇટ મોર આન્સર્સ. વધુ એ જવાબ લખી શકો છો. એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. દાખલા તરીકે પહેલું યુ કેન આપ્યું છે, તો વી કેન ડીગ એ હોલ વિથ અ રૂલર. તમે ફૂટપટ્ટીથી ખાડો ખોદી શકો છો. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. ફૂટપટ્ટીથી ગોળ ના દોરી શકાય. આવી રીતે તમે ફૂટપટ્ટીથી શું કરી શકો એ બાકીનું 4 ભરો અને શું ના કરી શકો એ લખો. એટલે તમને કેન ને કેન નોટના વાક્યો બનાવતા આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી 4 છે. એક્ટિવિટી 4માં શું કહે છે? જોડીમાં કામ કરો. વોટ કેન યોર પેટ ડુ ફોર યુ. તમારું પાલતું કૂતરું કે જે કંઈ છે તમારા માટે શું કરી શકે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. ના હોય તો એ જાતે પૂરો કરો. દાખલા તરીકે આઈ હેવ અ પેટ ડોગ. મારે એક પાલતું કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ જ સરસ દેખાય છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. લાંબા રેશમી વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. એનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. તે મારા કુટુંબના સભ્ય જેવો છે. ઇટ કેન ડૂ મેની થિંગ્સ ફોર મી. એ મારા માટે ઘણી વસ્તુઓ કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. જ્યારે અમે રમતા હોઈએ છીએ એ વખતે દડો પકડી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. એ મારી સ્કૂલ બેગ ઉચકી શકે છે. હવે તમે જાતે એના વિશે
નવા વાક્યો ઉમેરો. એ શું કરી શકે છે? ઇટ કેન કરીને ઉમેરો. આ રીતે તમે કેનથી વાક્યો બનાવતા તમને આવડી જશે. નાઉ કમ્પેર યોર પેરેગ્રાફ વિથ યોર પાર્ટનર. તમારા બીજા મિત્રએ શું લખ્યું છે એ જુઓ. તો મિત્રો અહીંયા આપણે હાલ જે કેનનો ભાગ શીખીએ છીએ, બરાબર. તો પાઠની અંદર હજુ એક્સરસાઇઝની લેન્થ વધારે છે, તો આપણે હાલ પૂરતું એક્ટિવિટી જે ચલાવી એ એક્ટિવિટીથી અટકીએ તો જેનાથી શું થાય કે આગળનો ભાગ તમે સારી રીતે સમજી શકો, બરાબર છે. તો કેનના વાક્યો બનાવતા આવડે તો ગ્રેટ. તો આપણે કેન છે એ શાના માટે વપરાય એ સમજી લઈએ પહેલાં. તો એ સમજવા માટે તમારે શું કરવું પડશે? શું કરવાનું છે તમારે? આપણે એક્ટિવિટી 5 આવે છે ત્યાં અટકીએ છીએ. કેન એ આપણામાં કંઈક ક્ષમતા છે, આપણે કંઈક કરી શકતા હોઈએ ત્યારે કેન બોલાય. આઈ કેન પછી મૂળ ક્રિયાપદ મૂકવાનું, તમે જે કરી શકો છો એ. દાખલા તરીકે આઈ કેન રાઇડ એન એક્ટિવા. હું એક્ટિવાની સવારી કરી શકું છું. ઓકે. આઈ કેન કુક. હું રાંધી શકું છું. આઈ કેન પ્લે વિથ માય ટ્વિન્સ. હું મારા ટ્વિન્સ સાથે રમી શકું છું. આ કેન છે મિત્રો. તો કેન એ આપણી ક્ષમતા દર્શાવે છે. કેનનો ઉપયોગ શીખો. હકાર અને નકારમાં કેન નોટ પ્રશ્નાર્થમાં લઈ જવું હોય તો કેન સૌથી આગળ લઈ જવાય. પણ કેન પછી આગળ આ જ પાઠના સ્વાધ્યાયમાં શુડ આપ્યો છે, મસ્ટ આપ્યો છે, એ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે. માટે તમારે મેં તમને સેમિસ્ટર 1ની અંદર જે મોડલ ઓક્ઝિલરીનો વિડીયો આપ્યો હતો એ તમારે જોવાનો છે. આપણે ઓનલાઈન લેક્ચરમાં મોડલ ઓક્ઝિલરી શીખીશું, પછી તમારે આગળ વધવાનું છે. ઓનલાઈનમાં તમારે ફરજિયાત જોડાવવું પડશે, અધરવાઇઝ યુ કેન મિસ ધ ટોપિક. ઓકે. પ્રણામ. થેન્ક યુ.